વિઝિટિંગ કાર્ડ છાપવા જેટલા ખર્ચામાં કોઈ તમને તમારા ધંધાની વેબસાઇટ બનાવી આપે તો તમે કહેશો પાજી જોરદાર કહેવાય. આ તો કોણ છે આ? અમરેલીથી સુરત આવેલા હીરાના એક ગરીબ કારીગરનો દીકરો જે ઘરે ઘરે છાપું નાખી આઈટી એન્જિનિયર બન્યો, આઈટી ફોર્મ સ્થાપી પોતે આત્મનિર્ભર થયો. એટલું જ નહીં, 70થી વધુ લોકોને આત્મનિર્ભર બનાવ્યા. આ વાત છે સુરતના જયેશ ભીમાણીની. જયેશભાઈએ તો જાણે ગુજરાતીઓના ધંધાને ડિજિટલ બનાવવાનો ઝંડો ઉપાડી લીધો છે. ફક્ત 1500 રૂપિયામાં જયેશભાઈ તમારા ધંધાની વેબસાઇટ, ડિજિટલ વિઝિટિંગ કાર્ડ અને QR કોડ બધું બનાવી આપશે. આ એક અદ્યતન ટેકનોલોજી છે જેને NFC કહેવાય છે. ડિજિટલ વિઝિટિંગ કાર્ડ મોબાઈલની પાછળ મૂકતાની સાથે જ તમારી તમામ પ્રોફેશનલ ઇન્ફોર્મેશન ઓટોમેટિકલી ક્લાયન્ટના મોબાઈલમાં ખુલી જાય છે, જેથી માહિતીનું આદાન પ્રદાન અને નંબર એક્સચેન્જ ઝડપી અને આસાન બને છે. NFC એક નવી ટેકનોલોજી હોવાથી આ ધંધો ઝડપથી વિકસી રહ્યો છે. લોકોની ડિમાન્ડ વધતા જયેશભાઈએ ફ્રેન્ચાઇઝી મોડલ લોન્ચ કરી સુરત ઉપરાંત કલકત્તા અને દિલ્હી જેવા શહેરોમાં પાંખો ફેલાવી 1 વર્ષમાં 65થી વધુ શાખાઓ ખોલી દીધી છે. ધંધાની વાત કરીએ તો ફક્ત 8,000 રૂપિયા રોકીને આ ધંધો શરૂ કરી શકાય છે. સરેરાશ માસિક ટર્નઓવર રૂપિયા 50,000 છે. પ્રોફિટ માર્જિન 80% છે. પોઝિટિવ પાજી કહે છે, કોમ્પ્યુટર ધરાવતા ગ્રાફિક ડિઝાઇનર, ડિજિટલ માર્કેટર અને પ્રિન્ટિંગ પ્રેસના ધંધા સાથે જોડાયેલા લોકો માટે આ એક ઉત્તમ તક છે.